તો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન યોજનાના 23મા હપ્તા વિશે વાત કરીશું। પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો અહીંયા જાહેર કરવામાં આવ્યો છે। 15/5/2026ના દિવસે આવશે આપણો હપ્તો, એટલે કે કાલે થશે 14 તારીખને પરમ દિવસે થશે 15 તારીખ। તો પરમ દિવસના રોજ તમામ ખેડૂતોના બેંક ખાતામાં આપણું જે પીએમ કિસાન યોજનાનો હપ્તો છે એ જમા કરવામાં આવશે। જલ્દી જ તમારે 7 કામ પૂર્ણ કરી લેવાના છે, એટલે કે જે સરકાર દ્વારા આપેલા જે 7 કાર્યો છે એ 7 કાર્યો પૂર્ણ કરવાના છે। હવે કયા કાર્યો છે અને કેવી રીતે પૂર્ણ કરવાના છે એની માહિતી આપણે વિડીયોમાં આપશું। સાથે જ અહીંયા 2000 ને બદલે 3000 રૂપિયાનો હપ્તો અહીંયા તમને મળવાનો છે, એટલે કે જે 2000નો હપ્તો આવતો તો હવે એની જગ્યાએ તમામ ખેડૂતોને 3000 રૂપિયાનો હપ્તો મળશે। સાથે જ કેવાયસી, ડીબીટી ને ફાર્મર આઈડી કાર્ડ અહીંયા ફરજિયાત કરવામાં આવ્યું છે। જે પણ ખેડૂત મિત્રોનું કેવાયસી બાકી હશે, જે પણ મિત્રોના ડીબીટી બાકી હશે, જેમનું પણ ફાર્મર આઈડી કાર્ડ બાકી હશે, એમને હપ્તો મળશે નહીં। 7 કાર્યો કેવી રીતે પૂર્ણ કરવાના છે અને સાથે આ 3 કાર્યો બીજા છે કેવી રીતે પૂર્ણ કરવાના છે એના વિશે વિડીયોની અંદર માહિતી આપેલી જ છે। તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। સાથે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે 22મા હપ્તાનો તમને લાભ મળ્યો હતો કે નતો મળ્યો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે કેટલા ખેડૂતો 22મા હપ્તાથી વંચિત રહી ગયા છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ। અહીંયા વાત કરીએ તો દેશભરના ખેડૂતોને સરકારના નાણાકીય સહાય પૂરી પાડવા માટે અનેક મહત્વાકાંક્ષી યોજના ચલાવી રહી છે, એટલે કે આપણા જે દેશભરના ખેડૂતો છે એમને સહાય પૂરી પાડવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। આમાંથી સૌથી મહત્વપૂર્ણ યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે। મિત્રો, આ તમામ યોજનામાંથી મહત્વપૂર્ણ યોજનાની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે। મિત્રો, આ યોજના અંતર્ગત જે પાત્ર ખેડૂતો છે કે જે પાત્રતા ધરાવે છે, આ યોજના અંતર્ગત લાભ મેળવી રહ્યા છે, એવા ખેડૂતો માટે વાર્ષિક એટલે કે વર્ષની અંદર 6000 રૂપિયાની સહાય આપવાની નક્કી કરેલ છે। આ રકમ 3 સમાન હપ્તામાં વહેંચવામાં આવે છે, એટલે કે જે આ રકમ છે એ 3 સમાન હપ્તામાં વહેંચવામાં આવે છે, એટલે કે એક સાથે 6000 રૂપિયા જમા કરવામાં નથી આવતા, 2000ના એવા 3 હપ્તા આપવામાં આવે છે। અત્યાર સુધીમાં કુલ 22 હપ્તા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે, એટલે કે અત્યાર સુધી 22 હપ્તાનો લાભ ખેડૂતો લઈ ચૂક્યા છે। હવે ખેડૂતોએ 23મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, એટલે કે જેમને પણ 22મો હપ્તો મળી ગયો છે એવા તમામ મિત્રો જે છે 23મા હપ્તાની લાભ લેવાની રાહ જોઈ રહ્યા છે। આ સંદર્ભમાં જે છે આજે પણ આ સંબંધિત લેટેસ્ટ અપડેટ શેર કરવામાં આવશે, એટલે કે 23મો હપ્તો ક્યારે જાહેર કરવામાં આવશે અને સરકારી માહિતી શું છે એ પણ અહીંયા જે છે આજે જોવા મળશે। તમારી માહિતી માટે પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો 13 માર્ચના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। વધુમાં આ યોજના હેઠળ ભંડોળ દર 4 મહિને વહેંચવામાં આવે છે, એટલે કે દર 4 મહિને નવો હપ્તો જાહેર કરવામાં આવે છે અને ખેડૂતોના બેંક ખાતામાં વહેંચવામાં આવે છે। તેથી એવું માનવામાં આવે છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 23મો હપ્તો જુલાઈમાં ખેડૂતોના બેંક ખાતામાં આવી શકે છે, એટલે કે અત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આપણો જે 23મો હપ્તો છે જુલાઈમાં ખેડૂતોના બેંક ખાતામાં આવી શકે છે। જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં નથી આવી, એટલે કે આ અંતર્ગત હજુ સુધી કોઈ પણ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી। વાત કરીએ આગળ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શું છે? તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી, એટલે કે આ યોજના છે 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂઆત કરવામાં આવી હતી। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની નાણાકીય સહાય મળે છે। આ રકમ 3 સમાન હપ્તામાં વિતરણ કરવામાં આવે છે, એટલે કે ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયા મળે છે। અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના ખાતામાં 22 હપ્તા ટ્રાન્સફર કર્યા છે, એટલે કે અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં 22 હપ્તા આવી ગયા છે અને 23મો હપ્તો થોડાક જ મહિનામાં જાહેર કરવામાં આવશે, એટલે કે જે આપણો 23મો હપ્તો છે થોડાક જ મહિનામાં જાહેર કરીને ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। પૈસા તમારા ખાતામાં જમા થશે કે નહીં તે કેવી રીતે તપાસી શકશો? તો ખેડૂતો સરળતાથી તેમના નામની સ્થિતિ ઓનલાઈન ચકાસી શકે છે। સત્તાવાર પીએમ કિસાન વેબસાઇટ પર જાઓ, ફાર્મર કોર્નર હેઠળ નાવ યોર સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરો, તમારો નોંધણી નંબર અથવા તો કેપ્ચર કોડ દાખલ કરી પછી ખેડૂત તપાસ ઉપર ક્લિક કરીને તમે તમારું કેવાયસી, જમીન સેન્ડિંગ અને આધાર સેન્ડિંગ પણ અહીંયાથી ચેક કરી શકશો અને આગળનો હપ્તો તમને મળશે કે નહીં મળે એ પણ તમે અહીંયાથી ચેક કરી શકશો। 23મા હપ્તા માટે જે છે શું આવશ્યકતાઓ છે? તો પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો મેળવવા માટે ખેડૂતો માટે જે છે ઈ કેવાયસી, જમીન ચકાસણી પૂર્ણ કરવી આ મહત્વપૂર્ણ છે। ખેડૂતોએ તેમના ખાતામાં ડીબીટી સ્થિતિ તપાસવા માટે તેમની બેંકની પણ મુલાકાત લેવી જોઈએ। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।